લાગે કે શું કામ હોય કે સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજા બનાવવાનો. ગુડ મોર્નિંગ, શુભ સવારમાં જે આપણે આવતા ખેતરે અને સવારમાં વિખેડી હાંકવાની એટલે ઝાકર પણ તૈયાર જ છે. એટલે જો ઝાકર પણ કેવો પડે અત્યારમાં અને વાતાવરણ જો વરસાદ જેવું છે. તો સોરી વરસાદ જેવું નહીં, એમ ઠંડુ વાતાવરણ વાદળછાયા જેવું એમ વરસાદ જેવું નથી. ખોટું ના કહેવાય દેખાતું ને વાદળું થાય એ નહીં તો. અને જો આપણે સણામાં વિખેડા હાંકવાના કેવા હેડે છે, કેવું રહેશે બધું વિડીયોમાં બતાવીશ. સણા સારામાં સારા, બાકી ખડે એવું હોય ને પાછા વરસાદ પહેલાંના છે. જે વરસાદ આપણે દિવાળીમાં થયો હતો વરસાદ, એના કારણે વધારે ખરું ગઈ ગયો. સણા સારા છે એટલે આજે સણામાં હાંકવાની વિખેડી. તો વ્લોગમાં છે ને બન્યા રહેજો ઠેઠ સુધી. કેવું વિખેડું હાલે બતાવીશ તમને, કારણ કે આગળ હાડશે પાછળ વિખેડી પકડીને હાલવાનો ફર્સ્ટ ટાઈમ એમ મારે કોઈ દિવસ વિખેડી મેળ્યો નથી, એટલે એવી રીતે હાંકવાની જોઈશું. વાતાવરણ સારું ઠંડુ છે એટલે ચાલો વિડીયોમાં લાઈક કરી દેજો. આપણે જેમ ગાજરા, મેથી, ધાણા, ડુંગળી, કુબી ફુલીવરની બધાની વાડી બનાવી છે. લહણ છે અને આ લહણ છે, આ ડુંગળી છે, ઓલી ગાજરા, ઓલા મેથી, કુબી ફુલીવર. તો ગામડાને જો ખેતીવાડી કરવી હોય ને તો નાની મોટી આવી બધું વાવેતર કરતા હોય ઘરની શાકભાજી માટે, કારણ કે શિયાળામાં કામ લાગે. તો ધાણા હરખાવા પડતા આ બધા થોડાક વ્યવસ્થિત. પાણી નહીં આવતા, ખાલી પાણી ઉપાડી પાયું નહીં. પાણી ઉપાડી પાયું છે બધું. હજુ પાણી આવ્યું નહીં. પાણી આવશે તો મોટો ચેરો કરશે ને બધું એટલા પી લઈ જશે. હમણાં કાંઈ તો કરી નાખશે. ઓકે, સારી છે. મેથી કરી શાક તારા મેથી સારી થાય. આમ તો પાવી ના પડે આનું સર. મેથી, આ મૂરા, આ ધાણા, આ ડુંગળી બધું વાવ્યું.
કામ હજુ ખાઈને પછી કરીએ. આજે તો ખૂબ થાકી ગયા. એનું કારણ કે જો કેટલો બધો ટાઈમ થઈ ગયો હતો. સવારથી લઈને સાંજ સુધી આપણે કામકાજ કર્યું. આવ્યા હતા 8 વાગે ને આ ખેતરનું તો વિખેરી નાખ્યું એટલે ખેતરનું કામકાજ પૂરું થયું. આ ખેતરનું તો અને આ એ વિખેરી નાખ્યું અડધું. ટાઈમ ઘણો થઈ ગયો, સાંજનો સમય થઈ ગયો એટલે હવે જ્યારે ઘરે ખૂબ થાક લાગ્યો. નાસ્તો તો ઓછો હવે. ચાલો તો એક ખેતરનું કામ પૂરું થયું વિખેરવાવાળું. તો પાછા ખૂબ થાકી ગયાનું કારણ કે જો કેટલું બધું કામ થઈ ગયું હતું. પાછળ હાલવાનું હોય એટલે ગાળો પણ આ થંભાયો સવારથી સાંજ સુધી. એક તારે હાલવું એટલે બહુ એટલા યાદે ને જૂનાઘાટ પહોંચી જાય. બોલો પાછળ હાલો તો ખરી. આ બાકી રહી ગયો એટલું. શું કરે નાશું ધોરણ કોઈ આરામ કરશું. ચા પીવા એમ નિવ્યાંશ ચા તાર ચા પીવો આમ કહી દે બાબુ હાય તાર ચા પીવો આમ બાબુ હાય કે જો હાય કેમ મની આવી હતી જતી રહ્યો હાય કે દે હાય આમ નહીં કેવું. ચલો બાય તો. તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ફ્રેશ. આખો દિવસ થાકી ગયા તો સાચું કહું ને તો ઘરે બેઠે તને થાક લાગે કે કામ ના હોય શું કામ હોય કે શું કામ કર્યું. ધોવા બં છોકરા નવરા બં નાવું ખાવાનું બનાવવું. અત્યારે શું કરે રે અત્યારે ખાવાનું બનાવે એમ. અત્યારે ખાવાનું બનાવે રે. શાનું શાક બનાવે રે. વટાણા બટાકાનું પણ આટલું થશે જવું પડશે લેવા. તો થાકી ગયો સાચું બસ. બહુ હમું એમાં તો ખાઈ જાય રહી. કમ્પ્લીટ થઈ ગયા. નાખો દરકમાં જોયા પાછા